स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. સમાજશાસ્ત્ર વિષયમાં આજે આપણે SYBA સોશિયોલોજી પાઠ્યક્રમ નંબર 5 આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર એમાં એકમ નંબર 13 જે છે એ એકમ નંબર 13 વિશે આપણે આજે ભણીશું. સૌપ્રથમ એનો જે મુખ્ય વિષય છે એકમ નંબર 13નો, એમાં આદિવાસી સમાજમાં હિન્દુકરણ અને સંસ્કૃતિકરણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વિશે થોડી આપણે આજે ખ્યાલ મેળવીશું. ખાસ કરીને વિશ્વના દરેક સમાજ જે એમની પરંપરાગત સાંસ્કૃતિક ઓળખ ટકાવી રાખવા માટે મથામણ કરતો જ હોય છે. એ સાંસ્કૃતિક ઓળખમાં ક્યાંક પોતાનું જે ધર્મકોડ આધારિત ઓળખ પણ હોય, ક્યારેક બાજુના ધર્મની જે સંસ્કૃતિકરણની પ્રક્રિયાથી એમણે અપનાવેલું જે પોતાના ઈષ્ટદેવો હોય એ આધારિત પોતાની જે ઓળખ ઊભી થયેલી હોય એ આધારિત એ આખી પ્રક્રિયા થતી હોય છે. અને એને આધારે દરેક સોસાયટી પોતાની ઓળખ એક સામાજિક સાંસ્કૃતિક ઓળખની સાથે ધાર્મિક ઓળખ આપવા માટે એમના ઈષ્ટદેવ આધારિત એમનો જે સ્થાનક હોય પવિત્ર એને આધારે પણ એના વસવાટને ધ્યાનમાં રાખીને ઓળખ આપતો હોય છે. ભારતીય આદિવાસી સમાજને આપણે વાત કરીએ તો ખાસ કરીને મોટે ભાગે જ્યારે રાષ્ટ્રીયતાની વાત આવતી હોય છે ત્યારે આખું હિન્દુસ્તાનનો જે આખો ખ્યાલ છે એક ભારતનો, એ ભારતને ધ્યાનમાં રાખીને આખી ઓળખ આપણે આપતા હોઈએ છીએ. પરંતુ ભારતીય સંવિધાનમાં જે દરેક નાગરિકને હકો આપવામાં આવ્યા છે એ હકોમાં બિન સાંપ્રદાયિકતાનો જે ખ્યાલ છે એમાં દરેક નાગરિકને મનગમતો ધર્મ અપનાવવાની છૂટ મળેલી છે. એ આધારે જ આદિવાસી સમાજના જે પરંપરાગત સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિમાં ખાસ કરીને જોઈએ તો મોટે ભાગે જે કુદરતી પ્રદેશોમાં જે વસવાટ જોવા મળે છે એમાં સૌથી વધુ જે હિન્દુ સમાજની જે વસાહતો હોય છે એ વસાહતોને નજીક જ આદિવાસી સમાજ એમના સંપર્કમાં આવતો હોય છે. સાથે સાથે હિન્દુ ધર્મ આધારિત જે ઈષ્ટદેવો છે, પરંપરાગત દેવી દેવતાઓ છે, એની ઓળખ છે એ ઓળખને ધ્યાનમાં રાખીને જ એમની સંસ્કૃતિ પણ અપનાવેલી હોય છે. આમ આજના આ વિષયમાં આદિવાસી સમાજમાં હિન્દુકરણ અને સંસ્કૃતિકરણની કેટલીક સામાજિક સાંસ્કૃતિક બાબતો સાથે કાનૂની બાબતો કયા પ્રકારની છે, રાજ્યએ આના માટે કયા પ્રકારની વ્યવસ્થા કરેલી છે, એના માટે કોઈક રૂલ્સ બનાવ્યા છે કે કેમ, એ આધારે આપણે અગાઉના બાબતો વિશે વિસ્તારથી જાણવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ એના હેતુઓ જે છે વ્યાખ્યા, એ હેતુઓને આપણે પરિચય કેળવીએ. એમાં આપ આદિવાસીઓના ધર્મ વિશે થોડોક ખ્યાલ મેળવી શકશો. આદિવાસીઓમાં હિન્દુકરણ વિશેની જે આખી પ્રક્રિયા છે એને આપ સમજી શકશો. આદિવાસીઓમાં એની સાથે જે કંઈ પણ સાંસ્કૃતિકરણ થતું હોય છે એ સંસ્કૃતિકરણના ખ્યાલ વિશે વિસ્તારથી આપ સમજી શકશો. આદિવાસી ધર્મ વિશે આપણે આજે ખ્યાલ મેળવીએ તો એમાં ખાસ કરીને જે આદિવાસી સમાજમાં, ભારતના આદિવાસી સમાજ હોય કે ગુજરાતનો આદિવાસી સમાજ, જૂજ માત્રામાં જ કેટલાક લેખિત દસ્તાવેજો આદિવાસી સમાજના પરંપરાગત ધર્મ વિશેનું ક્યાંક મળતા હોય છે. પરંતુ જે એના નેચર આધારિત જે પરંપરાગત એમની જે પ્રણાલીઓ છે એ પ્રણાલીઓ જિયોગ્રાફિકલ એટલે કે ભૌગોલિક ક્ષેત્ર આધારિત જ એની ઓળખ ક્યાંક નદીઓને ધ્યાનમાં રાખીને એમની આધ્યાત્મિક પ્રણાલી વિકસેલી હોય છે, ક્યાંક પહાડોને ઓળખને ધ્યાનમાં રાખીને એમની આધ્યાત્મિક પ્રણાલી વિકસેલી હોય છે. સાથે સાથે જંગલના અમુક જે વૃક્ષો હોય એ વૃક્ષોને એ લોકો આધ્યાત્મિક પ્રણાલી સાથે જોડીને એમનું સાંસ્કૃતિક, ધાર્મિક સાંસ્કૃતિક જોડાણ જોડાયેલું હોય છે. એવી જ પ્રક્રિયા હિન્દુ સમાજની જે આખી વ્યવસ્થા છે એમાં કુદરતનું, પ્રકૃતિનું જે વર્ણન છે જૂના શાસ્ત્રોથી લઈને અત્યાર સુધીના જે કંઈ પણ નવી પ્રણાલીઓ વિકસી છે એમાં કેટલેક અંશે ક્યાંક સામ્યતા જોવા મળે છે. પરંતુ વેલફેર રાજ્ય તરીકે કે ભારતીય સંવિધાન અસ્તિત્વમાં આવે છે આઝાદ ભારતનું, અને એમાં જે બહુમતી લઘુમતીનો ખ્યાલ આવે છે, અનુસૂચિત જનજાતિ તરીકે આદિવાસીઓની જે માન્યતા મળે છે સંવિધાનમાં, અને એમને જે સામાજિક સાંસ્કૃતિક કે ધાર્મિક ખ્યાલો, પરંપરાગત કાયદાઓ અને કાનૂનની માન્યતા મળે છે, એ કાનૂની માન્યતાને આધારે એમની ક્યાંક ઓળખ અને ધર્મ વિશેની સ્વતંત્રતા, એ સ્વતંત્રતાને કારણે એ ક્યારેક હિન્દુકરણની પ્રક્રિયાની પણ એક આખી પ્રોસેસ થતી હોય છે આદિવાસી સમાજમાં,
ક્યારેક ક્રિશ્ચિયનિટી એટલે કે અંગ્રેજ સમય દરમિયાન જે મિશનરીઓ પ્રવૃત્તિ થઈ અને એને કારણે ધાર્મિક પ્રવૃત્તિઓનો ખ્યાલ વિકસ્યો. એમાં મુખ્યત્વે જોઈએ તો એ વિકસવાનું મુખ્ય કારણ એક શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના વિકાસની સાથે સાથે જે ધાર્મિક શિક્ષણની પણ માન્યતાઓ મળી ટ્રાઇબલ સોસાયટીના એરિયામાં, તો એ એરિયામાં ક્રિશ્ચિયનિટીનો પણ ખ્યાલ એમાં વિકસેલો જોવા મળે છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા થયેલી જોવા મળે છે. ક્યારેક ક્યારેક મુસ્લિમ સમાજનું જે ધર્મ છે એ એમનો પણ આખી સંસ્કૃતિકરણની પ્રક્રિયામાં ક્યાંક ક્યાંક કોઈક આદિવાસી સમાજમાં એનું એક્સેપ્ટન્સ એટલે કે આત્મસાતીકરણ થયેલું જોવા મળે છે. આમ હિન્દુ, મુસ્લિમ, ક્યાંક બૌદ્ધ, નોર્થ ઇસ્ટ વિસ્તારોમાં અભ્યાસ કરશો ત્યાં મિશનરી પ્રવૃત્તિઓ, ક્રિશ્ચિયનિટીની પ્રવૃત્તિઓ અને બૌદ્ધિક બુદ્ધ ધર્મનો જે અંગીકાર છે એટલે કે બૌદ્ધ ધર્મની આખી સંસ્કૃતિકરણની પ્રક્રિયા એ ઉત્તર પૂર્વના ક્ષેત્રના જે રાજ્યો છે એમાં જનજાતિ સમૂહોમાં એ પ્રક્રિયા વિકસેલી છે. ખાસ કરીને આપણો જે મુખ્ય વિષય છે એમાં આદિવાસી ધર્મ એની મૌખિક પ્રણાલીઓ પર રચાયેલો હોય છે. આદિવાસીઓ તેમની માન્યતાઓ રોજબરોજની ભાષામાં વ્યક્ત કરતા હોય છે. 700થી વધારે જનજાતિ સમૂહો ભારતમાં ઓળખીને એને કાનૂની માન્યતા આપવામાં આવેલી છે. સાથે સાથે એમની પોતાની પરંપરાગત બોલી પણ છે. એ બોલીમાં એ જે તે રાજ્યની અથવા તો બાજુના પ્રદેશની બોલીનું પણ સંમિશ્રણ થયેલું જોવા મળે છે. બોલી કે ભાષાઓનું સંમિશ્રણ થાય અને એકબીજાનું સાંસ્કૃતિક આદાન પ્રદાન થતાની સાથે એમાં ધાર્મિક પ્રવૃત્તિઓની પણ આદાન પ્રદાન થતી હોય છે. એની પ્રણાલિકાઓ પણ એકબીજાનો સ્વીકાર થતો હોય છે. વારે તહેવારોના સમયમાં કે ધાર્મિક તહેવારોના સમયમાં પણ ક્યાંક મેળાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને એમાં એકબીજાની જે સારામાં સારી જે પ્રણાલિકાઓ છે એ પ્રણાલિકાઓને આત્મસાતી કરીને આદિવાસી સમાજમાં કેટલીક સંસ્કૃતિકરણની પ્રક્રિયા થયેલી હોય છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયાને વધારે સમજવું હોય તો ડૉક્ટર GS ધુરીય અને MM શ્રીનિવાસ જે જાણીતા ભારતના સમાજશાસ્ત્રી જે છે એમને આપ અભ્યાસ કરશો તો એમાં વિશેષ સંસ્કૃતિકરણની પ્રક્રિયા, પરસંસ્કૃતિકરણ એ આખો ખ્યાલને આપ વિસ્તારથી સમજી શકશો. આદિવાસીઓના મતે ભક્તિ પૂજાનું લક્ષ્ય જે છે એ પ્રકૃતિદત્ત વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી છે. સાથે સાથે વિશ્વનો કોઈ એવો સમાજ ના હોય કે જેમાં આ જે એમની ધાર્મિક ટ્રેડિશન જે છે, પ્રણાલિકાઓ છે એ પણ એમાં પણ એટલું જ મહત્ત્વ હોય છે. પરંતુ મુખ્યત્વે એક સિમ્બોલિક આપણે કહીએ તો આખી જે વ્યવસ્થા જે છે સામાજિક સાંસ્કૃતિક અન્ય સમાજોની, એની તુલનાએ આ બધા જે કુદરતના તત્વો છે એ કુદરતના તત્વો આધારે જ આદિવાસી સમાજનું જીવન જોડાયેલું છે. એટલે એની આખી આધ્યાત્મિક માન્યતાઓ જે છે એ વાસ્તવવાદી અને નરી આંખે જોઈ શકાય એવા પ્રકૃતિના જે તત્વો છે એ તત્વો આધારિત એમનો ધાર્મિક ખ્યાલ, એમનો સાંસ્કૃતિક ખ્યાલ અને સમયે એટલે કે ભૌગોલિક ફેરફારો આધારિત એમની આખી મૌખિક પ્રણાલિકાઓ, માન્યતાઓ અને સાંસ્કૃતિક તત્વો આધારિત આખું જે સામાજિક રચના છે એ રચના એમાં જોડાયેલી હોય છે. આદિવાસીઓના વિશ્વ તરફની દ્રષ્ટિ એ જીવનના અનુભવો તેમજ પ્રાકૃતિક ઘટનાઓ તરફની છે. એટલે પ્રાકૃતિક ઘટનાઓ આધારે જ એમની જે સાંસ્કૃતિક પ્રણાલિકાઓ છે એ પ્રણાલિકાઓ જોડાયેલી હોય છે. ધર્મના જટિલ સ્વરૂપમાં આપણે જોઈશું તો ધર્મના જટિલ સ્વરૂપમાં આવવાની જે પ્રક્રિયા ચાલુ હોવાથી બ્રહ્માંડ વિશેની જાણકારીનો ખ્યાલ હવે વિકસાવવા લાગ્યો છે. પરંતુ એ પહેલાં આધ્યાત્મિક બાબતો કરતાં વાસ્તવિક બાબતોમાં વધારે રસ જોવા મળતો હતો. આદિવાસી સમાજની જે મૌખિક પરંપરાઓ આધારિત જે માનવશાસ્ત્રીઓના લખાણો છે એ લખાણોમાં કુદરતી તત્વો અને ધર્મ અંગેની માન્યતાઓ બ્રોનિસ્લાવ મેલિનોવસ્કી જે માનવશાસ્ત્રી છે, એ જ રીતે ભારતમાં જે આદિજાતિ સલાહકાર સમિતિ આઝાદ ભારતમાં જે રચાઈ એના જે અધ્યક્ષ હતા ડૉક્ટર બેરિયર અલ્વિન, એમના લખાણો આપ વાંચશો તો આદિવાસી ધર્મ અને એમના તત્વો વિશેની જે સામાજિક ધાર્મિક પ્રણાલિકાઓ કઈ રીતે વિકસે છે એનું ફિલ્ડ બેઝ એટલે ક્ષેત્ર કાર્ય આધારિત એ સમાજ સાથે જીવન જીવીને સહભાગી નિરીક્ષણ દ્વારા અને જે તારણ વૈજ્ઞાનિક તથ્યો પર આવે છે એ આખા વિશ્વમાં નવી ઓળખ ઊભી કરવામાં આવી કે આદિવાસી ધર્મનો જે આખો ખ્યાલ છે એ ખ્યાલ વિશ્વની મોટાભાગની અને જે ટોપ 10 કહી શકાય એવી યુનિવર્સિટીના માનવશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓના લખાણો, એના સંશોધનો, એના લેખો આપ વાંચશો
તો એમાં પણ આપ એ એન્થ્રોપોલોજીકલ એટલે કે માનવશાસ્ત્રીય સર્વેક્ષણ કે સંશોધન જે છે એ સંશોધનમાં પણ આદિવાસી ધર્મ વિશેની ખૂબ જ મહત્ત્વ અને વૈજ્ઞાનિક તથ્ય આધારિત એનું વિશ્લેષણ આપને વાંચવાનું કે સમજવાનું મળશે. આમ એ ધર્મ જે છે મુખ્ય રૂપ છે તો કે પ્રકૃતિ દત્ત જે ધર્મ છે એ ધર્મને વધારે ફોલો કરવાનું થતું હોય છે. એવું નથી કે ટ્રાઇબલ સોસાયટીમાં, ભારતના ટ્રાઇબલ સોસાયટીમાં જ એટલી આખી આધ્યાત્મિક પ્રકૃતિના દેવો આધારિત ખ્યાલ વિકસેલો છે. અન્ય સમાજોમાં પણ આજે આપણે મહાનદી જે ગંગા છે એમને આપણે માતા તરીકે પૂજન આખા ભારતના લોકો દ્વારા થતું હોય છે. એ જ રીતે ગંગોત્રીમાંથી નીકળીને નોર્થ ઇસ્ટમાં જે નદીઓ એના નામો બદલે છે છતાં પણ એક મા તરીકેનો જે દરજ્જો છે એ સાંસ્કૃતિક ઓળખ એક આખી વેદો, શાસ્ત્રો કે પુરાણોમાં પણ એનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આમ એમાંથી એકબીજા સમૂહોની જે સંસ્કૃતિનું આદાન પ્રદાન છે એ આદાન પ્રદાનને કારણે ક્યાંક એકબીજાના જે જ્ઞાતિ લક્ષણો કે ધાર્મિક લક્ષણો જે છે એ ધાર્મિક લક્ષણોનું આદાન પ્રદાન થયેલું જોવા મળે છે. હિન્દુકરણ અને સંસ્કૃતિકરણમાં આ જે બાબતો છે એમાં આદિવાસીઓ દ્વારા જે હિન્દુ ધર્મની સંસ્કૃતિ, માન્યતાઓ, રિવાજો અને દેવી દેવતાઓનો જે સ્વીકાર કરી અપનાવવામાં આવે એટલે હિન્દુકરણની પ્રક્રિયા આપણે કહી શકાય, એક સામાન્ય અર્થ છે. ખાસ કરીને જે લગ્ન અધિનિયમો કે પર્સનલ લો બોર્ડ જે ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યા છે સામાજિક સુરક્ષા માટે અને સંવૈધાનિક કાનૂની માન્યતા આપવામાં આવી છે, એમાં હિન્દુ લગ્ન અધિનિયમ 1955 જે છે ભારત સરકારનો, એ ભારત સરકારના 1955ના અધિનિયમમાં આપ જોશો તો કઈ રીતે કઈ જ્ઞાતિઓ અથવા તો કઈ રીતે કયા સમૂહોને આ લગ્ન અધિનિયમ લાગુ પડે છે એના વિશે આપણે ખ્યાલ મેળવીએ. એની અંદર જનજાતિ સમૂહોને કઈ રીતે એને સમાવવામાં આવ્યા છે એનું પણ આખું અર્થઘટન આપણે જોઈએ. આ જે ભારત સરકારનું ગેજેટ એટલે કે રાજપત્ર જે છે હિન્દુ લગ્ન અધિનિયમ એ 1955માં અમલી કરવામાં આવ્યો હતો. એની આખી ટૂંકી સંજ્ઞા જે કઈ રીતે લાગુ પડે છે એની આખી બાબત અહીં મૂકવામાં આવી છે. મુખ્ય બાબત તરીકે જોઈએ આખો ગેજેટ અહીં લીધો નથી, પરંતુ જે બાબત છે એમાં અધિનિયમ કોને લાગુ પડે છે એ આધારિત અહીં જે વર્ણન આપણે જોઈશું તો આ એ ક, ખ, ગ, પછી એનું સ્પષ્ટીકરણ, ગનું સ્પષ્ટીકરણ, પછી એની જે પેટા કલમો છે એમાં મુખ્યત્વે જોઈશું તો વીરશૈવ આ અધિનિયમ નીચે જણાવેલ વ્યક્તિઓને લાગુ પડે છે. એટલે કે વીરશૈવ, લિંગાયત અથવા બ્રહ્મ સમાજ, પ્રાર્થના સમાજ, આર્ય સમાજના અનુયાયી સહિત હિન્દુ ધર્મના કોઈ પણ સ્વરૂપમાં અથવા વિકસિત સ્વરૂપમાં હિન્દુ હોય તો તે કોઈ વ્યક્તિ એમને આ લાગુ પડે છે. ધર્મે બૌદ્ધ હોય, જૈન હોય અથવા શીખ હોય તો એ વ્યક્તિ અને આ અધિનિયમ લાગુ પડતો હોય તેવા રાજ્ય ક્ષેત્રોમાં એટલે જે તે ભારતના રાજ્ય ક્ષેત્રમાં કે જે તે સ્ટેટના વસવાટ કરતી હોય અને ધર્મે મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી અથવા યહૂદી ન હોય તેવી બીજી કોઈ પણ વ્યક્તિ સિવાય કે આ અધિનિયમ પસાર કરવામાં આવ્યો ન હોત તો એવી વ્યક્તિને આ અધિનિયમમાં તજવીજ કરેલી બાબતો પૈકી કોઈ બાબતના સંબંધમાં હિન્દુ કાયદો અથવા તેના ભાગ તરીકે કોઈ રૂઢિ કે પ્રથા લાગુ પડતો નહીં એવી સાબિત થાય. એટલે કે યથાપ્રસંગ ધર્મે હિન્દુ, બૌદ્ધ, જૈન અથવા શીખ છે જેના એ આખો આપ ડિટેલમાં આપ એનો અધિનિયમનું વાંચન કરશો તો એનું આ અધિનિયમ 2 જે છે પેટા કલમ 1માં એમાં લખ્યું છે કે ગમે તે મજકૂર હોય તે છતાં પણ આ અધિનિયમનો કોઈ પણ મજકૂર કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને અન્યથા આદેશ ન કરે તો સંવિધાનની કલમ 366 ખંડ 25 ના અર્થ મુજબની કોઈ અનુસૂચિત આદિજાતિના સભ્યોને લાગુ પડશે નહીં. આમ હિન્દુ લગ્ન અધિનિયમ છે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, પારસી લગ્ન અધિનિયમ કે પછી લઘુમતીઓના જે અધિકારો આપવામાં આવે છે એમના પોતાના અધિનિયમ. આમ એક બાજુ ભારતીય સંવિધાન દરેક નાગરિકને દરેક ધર્મની છૂટ મળતી હોય છે, સાથે સાથે એ સંસ્કૃતિ અને ઓળખ ટકાવી રાખવાનો પણ અધિકાર ભારતીય સંવિધાનમાં આપવામાં આવેલો છે. અને એને કારણે દરેક વ્યક્તિને છૂટ છે કે કોઈ એક ધર્મમાંથી બીજો ધર્મ અંગીકાર કરવો હોય તો એને ભારતીય સંવિધાન સુરક્ષણ કરતું હોય છે. આમ આ જે બાબત છે એની સાથે દાખલા તરીકે આત્મસાતીકરણ કરવું અથવા તો અપનાવવું એ પણ એક આખી સંવૈધાનિક છૂટ છે. સાથે સાથે કોઈ પ્રેશર કરવું અથવા તો કોઈના દ્વારા થોપી બેસાડવાની પ્રવૃત્તિ કરવી તો એ પણ એક આખી આ જનજાતિ ક્ષેત્રો જે છે આદિવાસી ક્ષેત્રોમાં
એ આર્ટિકલ 244 એક આપ સ્ટડી કરશો તો એ ક્ષેત્રનું આખું અલગ આપને ગેજેટ જોવા મળશે. આની સાથે ભારતીય સંવિધાનની કલમ 19(5) આપ એનો સ્ટડી કરશો, અભ્યાસ કરશો ભારતીય સંવિધાનની, તો એમાં પણ જનજાતિ ક્ષેત્રો અથવા તો અમુક જે રક્ષિત ક્ષેત્રો છે એ રક્ષિત ક્ષેત્રોમાં અમુક પ્રકારની પ્રવૃત્તિ આપ ન કરી શકો એવી પણ આખી વ્યવસ્થા કરેલી જોવા મળે છે. પરંતુ આ એક આખી બાબત સ્વીકાર અસ્વીકારની ખ્યાલ સાથે જોડાયેલી છે. એટલે જ મુખ્ય રૂપથી જે આપણે જોઈએ કે જે સારું છે એ અપનાવવું એક અને આદાન પ્રદાન કરવું એ એક આખા ખ્યાલ સાથે જે સંસ્કૃતિકરણની પ્રક્રિયા થયેલી હોય છે. એ સંસ્કૃતિકરણની પ્રક્રિયામાં મુખ્ય રૂપથી હિન્દુકરણની પ્રક્રિયા, ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થયેલી પ્રવૃત્તિઓ, એટલી તે મુસ્લિમ ધર્મ અંગીકારની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ, ભારતીય સંવિધાન જે છે બિન સાંપ્રદાયિક પાયા પર રચાયેલું, એમાં દરેક નાગરિકને ધર્મ પાળવાની છૂટ હોવાથી એ આત્મસાતીકરણ થતું હોય છે. આ વિષય સાથે આપણે મુખ્યત્વે જોઈએ તો આદિવાસીઓની ધાર્મિક વ્યવસ્થામાં જે પરિવર્તન આવ્યું એ પરિવર્તનમાં ક્યારેક અગાઉ આપણે જોયું કે કુદરતી તત્વો આધારિત જે ધર્મ વિકસેલો છે પરંપરાગત, કારણ કે આદિવાસીઓના ગામોનો ક્ષેત્રકાર્યો આપ અભ્યાસ કરશો તો એમાં જોશો તો એમના ગામના જે દેવી દેવતાઓ છે એ અલગ હોય છે. એ જ રીતે પોતાના જે ખેતરની આસપાસ એટલે કે સીમાડાના દેવો જે છે એમની આખી પ્રણાલિકાઓ અલગ હોય છે. કુદરતી ઘટનાઓ આધારિત જે આખું ગામ ભેગું મળીને ધાર્મિક ક્રિયાઓ કરે અને જે ભગતની જે ભૂમિકા હોય છે આખા ગામના ટ્રેડિશન કઈ રીતે આગળ ધપાવવી અને એના અનુયાયીઓને કઈ રીતે સલાહ માર્ગદર્શન આપવું, એની પ્રણાલિકાઓ, એના આચાર વ્યવહાર એ પણ એક આખું ગામ આધારિત અલગ વ્યવસ્થા જોવા મળે છે. અમુક ક્ષેત્રોને ધ્યાનમાં રાખીએ તો ત્યાં પણ પ્રણાલિકાઓ બદલાઈ જતી હોય છે. દાખલા તરીકે ગુજરાતની વાતો કરીએ તો ગુજરાતમાં પણ 25 આદિવાસી સમૂહો જે છે એ એમના વસવાટ આધારિત દેવી દેવતાઓ, એમના જે મુખ્ય પ્રકૃતિના તત્વો, ત્યાં નદી, પહાડ કે પછી જંગલ આધારિત વૃક્ષો, પવિત્ર વૃક્ષોનો જે ખ્યાલ સાથે સંકળાયેલી પરંપરાઓ છે એ પરંપરાઓનું પૂજન, એનું વાર તહેવારે એમાં નૈવેદ્ય ચડાવવાની આખી પ્રક્રિયા, સંસ્કૃતિ એ આખી અલગ પ્રકારની આપણને જોવા મળશે. આમ આદિવાસીઓની ધાર્મિક વ્યવસ્થામાં જે પરિવર્તન આવ્યું છે એની સાથે સાથે જે કાનૂની વ્યવસ્થા છે એ કાનૂની વ્યવસ્થા પણ એટલું જ ભારત સરકાર દ્વારા ભારતીય સંવિધાન સભાએ જે તે સમયે ખૂબ વિચાર વિમર્શ કરીને દરેક સમાજને એની ઓળખ ટકાવી રાખવા માટેનું જે અધિકારો આપવામાં આવ્યા છે એ અધિકારોને કારણે આજે પણ દરેક અન્ટુ ધીસ લાસ્ટ કહી શકાય, એટલે કે છેવાડાના વ્યક્તિ સુધી એમને સંવૈધાનિક પ્રાવધાન મળી રહે એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા ભારતીય લોકશાહી બંધારણમાં કરવામાં આવેલી છે. આદિવાસી સમાજની જીવનશૈલીમાં પરિવર્તન આપણે જોઈશું તો એક બાજુ આદિમ સમાજની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિથી લઈને અત્યારે 21મી સદીની સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વિકાસ છે, બીજી બાજુ શહેરોનું ગામડાઓ તરફનું જે વધવું અથવા તો માઇગ્રેશન, રોજગારીના પ્રશ્નો, અને એને કારણે ખૂબ મોટા પ્રમાણમાં ગ્રામીણ ક્ષેત્રમાંથી એ જ રીતે ટ્રાઇબલ ક્ષેત્રમાંથી જે સ્થળાંતર થાય છે એમાં સ્થળાંતરને કારણે શહેરી જીવનશૈલીમાં સરેરાશ આખા વર્ષમાંથી 6 મહિનાની આપણે વાત કરીએ તો એ શહેરમાં જીવન ગાળવામાં આવતું હોય છે. એ જ રીતે અમુક કામગીરી કે બેરોજગારીના પ્રશ્ન થાય ત્યારે મૂળ વતનમાં એટલે કે પોતાના ગામ કે પોતાના જે એરિયા છે એ એરિયામાં જઈને પોતાની પરંપરાગત જીવન જીવવાનો જે આખો ખ્યાલ છે, પરંતુ એક બાજુ ગ્રામીણ, એક બાજુ શહેરી, એક બાજુ જે ભૌગોલિક ક્ષેત્ર આધારિત આ બધું જે સંમિશ્રણ થતું હોય છે અને એને કારણે આદિવાસી સમાજની જીવનશૈલીમાં ધરખમ ફેરફારો થતા હોય છે. ક્યાંક શિક્ષણનો વિકાસ થતાં એ શિક્ષણનો વિકાસને કારણે પણ જે મુખ્ય પ્રવાહમાં ભળી જવા માટેનો જે આખો ખ્યાલ છે સરકારનો, એ ખ્યાલને ધ્યાનમાં રાખીને પણ એમાં વિકાસની પ્રક્રિયાઓમાં સરકારી નોકરીઓ હોય, સારા હોદ્દાઓ હોય કે ઉચ્ચ જીવન ધોરણના ખ્યાલ સાથે આવેલા જે જનજાતિ સમૂહનો અમુક જે ભાગ હોય છે એમાં જીવનશૈલીમાં પણ એટલું જ પરિવર્તન આવતું હોય છે. આ બધી પ્રક્રિયાને કારણે પણ જ્યાં પણ એમનો વસવાટ થતો હોય છે, ગ્રામીણ ક્ષેત્રમાં, શહેરી ક્ષેત્રમાંથી ગ્રામીણ ક્ષેત્રમાં, તો ત્યાં આજુબાજુનો જે સમાજ હોય છે એ સમાજની જે સાંસ્કૃતિક પ્રણાલિકાઓ હોય છે એ સાંસ્કૃતિક પ્રણાલિકાઓ ભલે તે પછી હિન્દુ સમાજની વ્યવસ્થા હોય કે પછી ખ્રિસ્તી સમાજની વ્યવસ્થા હોય, તો એ સારામાં સારા જે ગુણો હોય એ આત્મસાતીકરણની પ્રક્રિયા બને છે. એ આત્મસાતીકરણની પ્રક્રિયાને કારણે એમની સમાજની જીવનશૈલીમાં પરિવર્તન આવતા હોય છે. સામાજિક ગતિશીલતામાં પરિવર્તન,
સ્પર્ધાના આ યુગમાં દરેક સમાજ પોતાની રીતે આગળ આવે એના માટે જે તે સામાજિક સંગઠનો કે રાજકીય સંગઠનો દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવતો હોય છે. એ જ રીતે કાનૂનની માન્યતા, ભારતીય સંવિધાનની માન્યતા અને એને આધારિત પડતી મુશ્કેલીઓ, પ્રશાસનિક મુશ્કેલીઓ ન પડે એના માટેના જે આખા પ્રયાસો કરવામાં આવે છે, એવા જ પ્રયાસો પણ આદિવાસી સમાજમાં થતા હોય છે કે મુખ્ય પ્રવાહ સાથે ચાલવા માટે કયા પ્રકારના સંઘર્ષ, કયા પ્રકારની વહીવટી વ્યવસ્થા કે પછી કયા સમય આવવાનો છે, તો એનું આયોજન કયા પ્રકારે કરી શકાય સ્પર્ધાના યુગમાં, તો એનું પણ આયોજન થતું હોય છે. તો સામાજિક ગતિશીલતામાં પરિવર્તનના પ્રયાસમાં આદિવાસી સમાજ પણ મોટેભાગે પ્રયત્નો કરતો હોય છે. પરંતુ આપ જોશો તો ન્યાયની પ્રક્રિયા હોય કે શહેરીકરણની પ્રક્રિયા હોય, તો જ્ઞાતિના ખ્યાલ સાથે બંધાયેલો એક સમાજ હોય તો એમાં પણ ઓળખના પ્રશ્નો ક્યાંક ઉદ્ભવતા હોય છે. એથનિસિટીના વંશીય ઓળખના પણ પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. મોટેભાગે જે એથનિસિટીના જે સંઘર્ષો થતા હોય છે, એથનિક સંઘર્ષો, એ એથનિક સંઘર્ષોનો આપ અભ્યાસ કરશો, એના રિપોર્ટ્સ આપ વાંચશો તો જાતિગત ઓળખના પણ ક્યાંક પ્રશ્નો થતા હોય છે, ધાર્મિક ઓળખના પણ પ્રશ્નો થઈ જતા હોય છે. આવા કિસ્સામાં સરકાર આવા સમસ્યાઓ ન ઉદ્ભવે એના માટે એક કલ્યાણ રાજ્યનો જે ખ્યાલ છે ભારતીય સંવિધાનનો, એ ખ્યાલને આગળ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે હંમેશા પ્રયત્નો થતા હોય છે. એના માટેની યોજનાઓ થતી હોય છે. આપણે આગળ જોયું તેમ કેટલાક અધિનિયમો કે પછી કેટલાક એના વટહુકમો બહાર પાડતી હોય છે કે જેને કારણે આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે, આ પરિસ્થિતિ ઉદ્ભવે નહીં અને બિન સાંપ્રદાયિક ખ્યાલ, ધાર્મિક ખ્યાલ, ધાર્મિક સ્વાતંત્ર્ય, એ બધા જે ભારતીય સંવિધાનના પાયાના મુખ્ય કલમો છે, કલમોની ઇમ્પ્લિમેન્ટ થતું રહે એના માટેના પ્રયત્નો થતા હોય છે. અલગ સામાજિક ઓળખ ઊભી કરવાનો જે પ્રયાસ થતો હોય છે એમાં આપણે જોઈશું તો દરેક સમાજ પોતાની એક આખી આગવી ઓળખ ધરાવતો હોય છે. બહુમતી લઘુમતીનો પ્રશ્ન થતો હોય છે ત્યારે પણ પોતે કયા સમાજમાંથી અથવા તો મારી કઈ ઓળખ અથવા તો અમારા કયા ઈષ્ટદેવ અને અમારા ઈષ્ટદેવને કારણે અમારો જે સમાજની ઓળખ છે એ સમાજની ઓળખ ટકી રહે એના માટે હંમેશા પ્રયત્નો થતા હોય છે. આવા કિસ્સામાં મેં અગાઉ કહ્યું તેમ ક્યારેક સંઘર્ષો પણ થતા હોય છે. એવા સમયે સામાજિક ઓળખ ટકી રહે, કોઈ સંઘર્ષો ના થાય અને એના માટે હંમેશા સરકારના જે વિભાગો હોય છે એ વિભાગો હંમેશા જે તે સમાજની સામાજિક સાંસ્કૃતિક ઓળખ ટકી રહે એના માટે વટહુકમ કે નિયમો બનાવતી હોય છે. એ પરિસ્થિતિને થાળે પાડવામાં આવે છે, કાનૂની માન્યતા પણ મળે છે અને ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલીકરણ માટે હંમેશા એ પ્રયત્ન કરતી હોય છે. આમ હિન્દુકરણ અને સંસ્કૃતિકરણની આ પ્રક્રિયામાં આપણે જોઈશું તો ક્યાંક આત્મસાતીકરણ, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને એક આખી ઓળખ, કાનૂની માન્યતા તો મળેલી જ હોય છે, પરંતુ સોસાયટી એક આખી એવી અવસ્થાએ એટલે કે સમાજ એવી અવસ્થાએ પહોંચે કે જેમાં હવે પછી અમને આ રીતે ઓળખો અથવા તો અમને આ રીતે ના ઓળખવા જોઈએ અથવા તો અમારી સાંસ્કૃતિક સામાજિક ઓળખ આ છે એના માટે સરકારમાં હંમેશા રજૂઆતો, સંબંધિત વિભાગો સાથે એમની બેઠકો, ચર્ચા વિમર્શ, રાષ્ટ્રીય સેમિનારો કે પછી સામાજિક સંગઠનો દ્વારા હંમેશા એ પ્રયત્નો રાજકીય દબાણ જૂથ તરીકે પણ કરવામાં આવતા હોય છે. આમ આ જે આખી સંસ્કૃતિકરણની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ડૉક્ટર GS જોરીએ, MN શ્રીનિવાસ, ભારતીય સમાજ એટલે કે ઇન્ડોલોજીની આખી જે શાખા છે એ શાખાનો આપ અભ્યાસ કરશો તો સામાજિક ઓળખ અંગે ભારતીય પરિપ્રેક્ષ્યમાં આપ વિસ્તારથી સમજી શકો એમ છો. સંસ્કૃતિકરણમાં જોઈએ તો આદિવાસી સમાજમાં જોડાયેલા હિન્દુ સંપ્રદાયો અને તેમની પ્રવૃત્તિઓને કારણે સંસ્કૃતિકરણની પ્રક્રિયા વધારે ઉદ્ભવેલી જોવા મળે છે. પશ્ચિમ ભારતના આદિવાસીઓની વાત કરીએ આપણે તો એમાં પશ્ચિમ ભારતના આદિવાસી વિસ્તારોમાં ગાંધીવાદીઓની જે પ્રવૃત્તિઓ થઈ આઝાદીના સમયે, રચનાત્મક પ્રવૃત્તિઓ, એમાં પણ થોડુંક ક્યાંક ધાર્મિક શિક્ષણ એ હિન્દુકરણની પ્રક્રિયાને કારણે પણ આવ્યું. ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા પણ આપણે જોઈશું તો જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ થાય છે પણ સાથે જે મુખ્ય એજન્ડા હોય છે એમના જે રોજિંદા વ્યવહારમાં એ ક્યાંક અમુક અંશે ધાર્મિક શિક્ષણની પ્રક્રિયા પણ એમાં વિકસેલી જોવા મળે છે. ઉત્તર પૂર્વના જે ક્ષેત્ર છે એ ઉત્તર પૂર્વના ક્ષેત્રોમાં આ પ્રકારની મિશનરી પ્રવૃત્તિઓને કારણે પણ ખૂબ મોટી માત્રામાં જનજાતિ સમૂહો ખ્રિસ્તી સમુદાય કે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો જોવા મળે છે. ખાસ કરીને આ જે આખું વ્યાખ્યાન છે એ વ્યાખ્યાનને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો 3 મુદ્દાઓ વિશે આપ નોંધ તૈયાર કરશો અને
એની સંબંધિત કેટલાક પુસ્તકો કે કેટલીક વેબસાઇટ છે, એ વેબસાઇટનો આપ સર્ચ કરશો તો એના વિશે વિસ્તારથી આપને ખ્યાલ આવશે. સ્વાધ્યાય માટેના જે પ્રશ્નો છે આપને તે આદિવાસી સમાજમાં પ્રકૃતિના તત્વોની જે માન્યતા છે એના વિશે આપ નોંધ તૈયાર કરો. આના રેફરન્સ માટે મોટેભાગે માનવશાસ્ત્રીઓ ડૉક્ટર વેરિયર એલ્વિન, બ્રોનિસ્લો મેલિનોવસ્કી, રેટલી બ્રાઉન જેવા માનવશાસ્ત્રીઓના લખાણો વિશે આપ જોશો તો આખી વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે આપને ખ્યાલ મળશે. સાથે આદિવાસીઓમાં હિન્દુકરણ વિશેની જે પ્રક્રિયા છે એ આજુબાજુની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને આપ કઈ રીતે એને સમાજશાસ્ત્રીય પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે પરિપ્રેક્ષ્યથી જોશો તે એના વિશેનું આપ સ્વાધ્યાય તૈયાર કરશો. આદિવાસીઓમાં સંસ્કૃતિકરણ વિશેનું જે આખું પ્રક્રિયા છે એના વિશેનું એક આખી નોંધ તૈયાર કરીને સમજવાનો પ્રયત્ન કરશો, જે આગામી પરીક્ષાઓમાં પણ આપણે સરળ રીતે લખવા માટે ખૂબ સારી તૈયારી માટે ઉપયોગી થશે. એના જે સંદર્ભ પુસ્તકો જે છે એ સંદર્ભ પુસ્તકો કે વેબસાઇટ આપણી યુનિવર્સિટીના પણ કેટલાક બ્લોગ કે એમાં ડિટેલમાં આપવામાં આવ્યું છે. સાથે આ જે વેબસાઇટ આપ જોઈ રહ્યા છો એ કન્સર્ન ટ્રાઇબલ સોસાયટીના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, એમના કલ્યાણ માટેની કામ કરતા મંત્રાલયોની આખી વેબસાઇટ છે, એનો પણ આપ ઉપયોગ કરીને વધારે નોલેજ મેળવી શકશો. આવનારા વિષયમાં ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી હવે રજા લઈએ છીએ. નવા એકમ એના પછીના જે છે એના સાથે આપણે ફરીથી મળીશું. આપને ચોક્કસ એ ખ્યાલ આવ્યો હશે એ વિષય સાથે આજે આપણે અહીં આ વ્યાખ્યાન પૂરું કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं तप